હેલો ગાઈસ, વેલકમ બેક ટુ ન્યુ વ્લોગ. તો તમે બધા કેમ છો? આશા રાખું છું કે મજામાં જ હશો. મજામાં જ રહેવાનું હોય ભાઈ. અમારા વ્લોગ તો કઈ મજામાં જ છે. સવારના પોરમાં જોઈ લો તમે કેટલી ઝાકળ છે આજે તો. અનલિમિટેડ કઈ દેખાતું નથી. ઓ ભાઈ ન્યુઝીલેન્ડ માં હા જો તમારે ઓહો કાઈ દેખાતું નથી આમ તો. ને અત્યારમાં અમે લોકો જઈ રહ્યા છીએ રીલ બનાવવા. રીશભાઈ ને રેલ ઉતારવાની આ ભાઈ. બાકી ઝાકળ એક નંબર હોય છે. જો કઈ દેખાતું નથી. હા ઓ હે અહીંયા તો હાવ નથી દેખાતું કૃષિ તો. અરે પુલ ઉપર કેવી મજા હા કાઈ દેખાતું નથી નહીં. ઝાકળ નો અનુભવ માણતા માણતા ભોગી જાય અમે પેલા મારા લોકેશન ને હું રીલ શૂટ કરવાનું ચાલુ કરી દઈ. મોરે મોરો દેવાઈ જાય વળી. મહાદેવ મહાદેવ. ક્રિશભાઈ જો મારા કાંઈ નથી પીતું એમના ઓય અહીંયા ખાવ નથી દેખાતું. આપણે આજ પણ કઈ દેખાતું જ નથી સમજો. ઝાકળ રે હાથ સાડા હાથ લગીનો. 7 વાગે તો લગભગ ક્લીન થવા માટે જ્યાં જાય ને આપણે ત્યાં ક્લીન થઈ જાય દિવસ ને. હાલો રીલ શૂટ કરી હવે ભાઈ. વિડીયો શૂટ કરી જો પાછા આવી ગયા ઘર બાજુ. હું તમને ભેળો થઈશ નાસ્તો બાસ્તો કરી પછી. હા ક્રિશભાઈ જાય હવે એના કંપની. તો ભાઈ સવારે તો પછી નાસ્તો કરી અને ડાયરેક્ટ આપણે ગોંડલ જવાનું થઈ ગયું હતું હોસ્પિટલે. એટલે પછી અત્યારે વ્લોગ ચાલુ કરવું એમાં એવું થયું કે 3 જણા હતા અમે લોકો અને ગોંડલમાં પછી ટ્રાફિક બહુ વધારે હોય એટલે વ્લોગ ચાલુ કરવાનું થયું જ નહીં ક્યાંય વસ્તુ એમ. 3-4 ન્યા વાગી ગયા. 4 વાગે ઠેઠ ઘરે પહોંચ્યો તો 4:30 અત્યારે થઈ ગયા. ફ્રેશ થઈ અને જો 4:30 આપણે ક્લાસીસ અટેન્ડ કરવા જશું 5 વાગ્યા. એટલે પાછું ગોંડલ જવાનું થાય એટલે આપણે પેલા ક્લાસ અટેન્ડ કરતા આવી પછી પાછા આપણે તમને વેરા થાય. ઓલો પેલા ક્લાસ અટેન્ડ કરતા આવી. અને આજે મારા ભાઈબંધ એવો અશ્વિનભાઈ ઠાકોરનો બર્થડે છે તો કોમેન્ટમાં હેપી બર્થડે ભાઈ કહીને કોમેન્ટ કરી નાખજો મને. અને જોયા પાર્ટી તો એની રહે બાકી એને મેં કીધું પાર્ટીનું શું છે તો કે વાંધો નહીં ભાઈ કે સાંજે ભેગા થાવી કે સાંજે કરી જોવું સાંજે જમણવારનું કઈ થા તો આજે નવા જૂની થા ઈ તો હાઈનનું સાંજે. હાલો તમે બન્યા રહેજો વ્લોગમાં. પછી ક્લાસીસેથી આવી અને જમી કરી અને ક્રિશભાઈ આપણને તેડી ગયા હતા એટલે આપણે ક્રિશભાઈના ઘરે આવી ગયા છીએ. અને થોડાક કારણોસર અમે લોકો જઈ શક્યા નહીં. બહાર જમવા જવાનું હતું અશ્વિનભાઈ ભેરું. અત્યારે અમે લોકો જો ક્યાંક જાય છીએ. એમ જ નો ફોન આવ્યો. આવો ક્યાંક જવું રખડવા અત્યારે જાઓ ત્યારે કેનો ફોન આવ્યો? એમ જ નો. ઓકે આજે હવારનો કામમાં ને કામમાં વયો ગયો ટાઈમ ખબર જ ન પડ્યો. એ વસ્તુ બરોબર. હોસ્પિટલમાં આખો દી વયો ગયો ભાઈ ખબર નથી પડતી. પણ હવે ઉપાધિ જેવું નથી. હવે તો સારું થઈ ગયું મારું પણ. લાવ લાવ એમ જ રાજા છોટે આવી ગયા છે અમારા. આયા ક્રિકેટ રમે છે. વોલીબોલ. હા એમ જ રાજા શેમડા જવાનું. એવું મેં તો કે તારો ફોન આવ્યો આને શું કામ એમાં એવું છે ભાઈબંધ આવવાનો હતો. હા બોલ એક્સિડન્ટ નથી થયું. હા આપણે ગોંડલ રોડ વાળું. હા હા મારા બાપા આવે એવું
અશ્વિન તો આવ્યો ને કઈ ગોતીએ છે ખદલાયું કરી ગયો ભાઈ ભાઈ. આજે ભાઈ નો બર્થડે ને એટલે બાર નું દેખાડો એન્જોય કે ઓમે આપડે ધુંબો લાગશે ઓમે ધુંબો લાગશે અલા એના વાડીએથી ઉપાડવાની જરૂર હતો, કિડનેપ કરવાની છે, કિડનેપ કરી નાખી. હાલો એને કિડનેપ કરી અને પછી રસિકજી પાસેથી ફિરોતી લેવું, એને કઈ પાલટી દો ને કે તો જ તમારા લાલ ને એને કઈ પાછા મૂકી જવું વાડીએ, બાકી નહીં મૂકી જાય એને કઈ. તો મિત્રો અમે જ્યાં જગ્યાએ પેલા ગયા હતા ને ત્યાં જ અમે બીજી વાર જઈ, બીજી વાર સાહસ કરી, જોઈ શું થાય ને શું નહીં. આ વખતે ભૂત પકડવા નથી આવતા જો એમ જ આગળ કર્યો હવે આ વખતે ભૂત પકડવા નથી આવ્યો. આ કોણ જોયું તો રાજકુમાર હા હુઈ ગયા વિચારો લાગતો તો હો જીદર હા અજીબ પ્રાણી. તાવ તો ખાઈ ગયો એવું મોટું હતું એટલે તો પેલા આને જોવું, મેં કીધું કોણ જીવ પ્રાણી આવેલું હવે, ત્યારે મેં કીધું ભૂત તીન તો બીતા બી આલો ને આમ વામ તે જોઈ નથી એટલે એક વાર. આ વાંધો હમણાં પ્રોગ્રામ કરને કે અશ્વિન ની વાડીએ પ્રોગ્રામ કરવાનો ને ના હોય જ એટલે હમણાં ખાલી થઈ જાય થોડાક દીમાં જવો. અરે મારે એક વાર એવું થયું હું કંપની થી આવતો હતો રાતે છૂટી રસીદ નતો સમજો અને મારી પાસે જૂનું એક્ટિવા હતું મારું હું આવેલો હતો ને ઓલી સાઈડ માં તો હું આગળ જો ને તો કોક લાલ કપડા પહેરીને બેઠું હતું અરે હું તો બી ગયો ને કીધું આ કોણ હે તો પછી ખબર પડી કે આનો કોઈ બાઈ દે દીધું હાલ્યા રાખા બીજું તો હું ને બિચારી છોકરા રમાડતી હતી નાના એવું લઈએ આ બધી વસ્તુ ભેગી કરે ને ખબર હે 8:30 12 પછી 12 ટકોરા તો વાગુ આવ્યો ધ્યાન રાખજો બાપુ. એટલે જ તમને ફોન કર્યો એવું નથી ને જો આ રસ્તો હતો મિત્રો, આ રસ્તે તે દેવો હતા ભૂત ગોતો કા ભાઈ, ખતરનાક હોય ખતરનાક. ઈ બાકી તે હજી વડીલ નું નથી મળ્યું, કાંઈ અમે જાતાય નથી હવે એ બાજુ ભાઈ. માં ગયું ને પાકીટ પાંચ જેટલો હા ઓ ભાઈ, પૈસા માં ગયા ને બધું માં ગયું. બેન તો કરાવી દીધું છે ને વડીલે બધી વસ્તુ એની, નવું કઢાવી લેજો એને કઈ એમ ને તો વાંધો નહીં. ભાઈ બી આવરે હાથમાં આવી જાય તો ખોટું ધંધે લાગી જાય. ઈ વસ્તુ બરોબર છે. એટલે મામા કઈ બાજુ હોય છે એવો? મામા છોકરી એક છે કદાચ યાર ન ભાઈ એમ ને ભાઈ આપડી સીમા રેખા નો પૂરી થઈ જાવ કઈ વાંધો તો વાંધો નહીં. એ વાત બરોબર. હાલો હાલો ભાઈ એમ જ રહેજા. હાલો ભાઈ ડુંગળી લઈ લેવી, ડુંગળી ટ્રેક્ટર ભરેલું હો ભાઈ, ડુંગળી લેવી હે ટ્રેક્ટર રાખતું હો. બાકી એમ કયો 25 કરોડ માં તો આખી કોંગ્રેસ આવી જાય હો. આવો બસ જઈને એમ આઈ ખાલા ઓડ ગયો તો મારે તારી જેવો જ હાલ હતો. હવાઈ નો ગોંડલ ગોંડલ ચાલુ ચાલુ. મને તો કહો કોન્ટેક્ટ મારા ભાઈબંધ જ જોયો હતો. એમ તને મારા ભાઈબંધ એક કઈ જોયો હતો ગોંડલ હતો ને
હા? 10 following, હા. મને કહે કે અરે પણ મને કે તારો ભાઈબંધ ગોંડલ માં હે મને કે. મેં કીધું કાકા ગોંડલ તો અમારું ગામ હે. એલા હવે ઈ તો રહેવા દે એલા. બ્લોગર નું કીધું મેં તો બ્લોગર હા યાર છે. એમ ને તમારી બધાની દયા હે ભાઈ. હા હા તો આપડે ઉપાધિ જેવું નથી આવતું કે એ પાટી હોય હો ભાઈ ચોકડી નો કે મેં કીધું ચોકડી આવી હે. આઈની વસ્તી ગણતરી કરી નાખ્યો કચરાની. આયા જઈ નાખો એ વાત બરોબર. તું ગયા અત્યારે એવું યાદ તું ના ઉતાર્યું ને મને એવું યાદ આવી ગયું. એ વાત બરોબર. આ ભાઈ અમને હે ને ભાઈ શેમડા નું ગઈ અને આપડે ક્યાં ફટાકે આવી ગયેલા ને આને શું કેવાય ઓલા ભુણાવા પાટીએ પાટીએ કે શું કેવાય આને શેમડા પાટી આવી ગયા ભાઈ. આ અમારી યાર ખોટું ભર્યું આને ખોટું બોલીને લેવું આ લગે આયલા રાખા ભાઈ કલ્લે જો કે ન કઈ આ માગણ ક્યાંનું ક્યાંય હો મને એકવાર લઈ ગયા તા હમણાં આ લઈ ગયો તો હા મારે હજી કાલે જવાનું એક જગ્યાએ ક્રિશિયા વિઝિટ કરવા યુનિટ એક યુનિટ એક આ તો ક્યાંય હાલો જલ્દી એના મામા દેખાય ચાલે લઈ બાકી ધૂળ તો ઉઠશે જ ને ભાઈ તો ભાઈ હેમંત રાજાના મામા આવી ગયા હે ને હવે અમે એના લઈ અને ઘર બાજુ હેલે જઈએ બરોબર ને હવે સુઈ જવાનું સવારનો આરામ નથી થયો ભાઈ વ્લોગમાં એટલે એવું બધું થયું નથી આ કાલથી તો પાછા આપણે ડેઈલી થઈ જાવ ભાઈ કાંઈ ઘટશે નહીં એમ રેગ્યુલર બધી રીતના સવારમાં જ ચાલુ થઈ જાય વ્લોગ આપણો અને આખો દી વ્લોગ બનાવવાનું એમ બધા બોર બનીને રહી ગયા. હા જોઈ લ્યો છાનમુનો થઈ ગયો ઘરે પાછા આવી ગયા છે હાલો દ્વારકાધીશ કાલ સવારે વેરા થાય સવારે 5 વાગે 5 વાગે હાલો 5:30 6 વાગે 5:30 6 વાગે હારું હાલ રિંગ કરું હા હારું હાલો ગાઈસ આમ જો પછી બોલે પેલા ફોન સાયલેન્ટ માં ન રાખતો ઓકે ઓકે હારું આના ભાઈ ફોન સાયલેન્ટ માં રાખીને પૂવાની ટેવ બહુ કટાવ જોઈ બધાય ઓકે ઓકે હારું હા હારું હાલો ગાઈસ આજનો વ્લોગ અહીં લગીને જ મળીએ હવે બીજા વ્લોગમાં ત્યાં સુધી લાઈક કોમેન્ટ શેર અને સબસ્ક્રાઇબ કરી નાખજો મળીએ હવે બીજા વ્લોગમાં